નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। લાંબા વિરામ બાદ દાહોદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। છેલ્લા લાંબા સમયથી દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા ગરમી શરૂ થઈ ગઈ હતી। ઉનાળા જેવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 2 દિવસથી મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી। ત્યારે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। અડધો કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના હાડસમા સ્ટેશન રોડ, ભીલવાડા, દર્પણ રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક વિસ્તારોમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। થોડા જ વરસાદમાં દાહોદમાં આ પરિસ્થિતિ સર્જાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ચાકલિયા રોડ સ્થિત અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। શહેરમાં મુસળધાર વરસાદને પગલે શહેર પાણી થઈ ગયું હતું।